9.3 ની 13મી રકમ બિંદુ -1 3માંથી રેખા 3x - 4y - 16 બાબા 0 પર દોરેલા લંબનો લંબપાત શોધો। ધારો કે P બિંદુ છે -1 અને 3, એમાંથી રેખા એટલે આ રેખા આપણને આપી છે 3x - 4y - 16 બાબા 0। તો આ બિંદુમાંથી આ રેખા પર દોરેલા લંબનો એટલે આ લંબ છે નો લંબપાત શોધો। એટલે આ બિંદુ આપણે શોધવાનું છે। ધારો કે આપણે Q ધારીએ તો Q શોધવાનું છે। હવે Q બિંદુ છે, ધારો કે PQ રેખા અને આ આપેલી છે રેખાને માંથી પસાર થતું બિંદુ છે, છેદતું બિંદુ છે અથવા તો પસાર થતું બિંદુ છે। એટલે આપણને જો PQ રેખાનું સમીકરણ મળી જાય અને આ રેખાનું સમીકરણ આપેલું છે, બંનેને લોપ કરી અને યામ x અને y મળી જાય એ Qના યામ થઈ જશે। એટલે એના માટે PQ રેખાનું સમીકરણ મેળવવા માટે બિંદુ આપ્યું છે। જો PQ નો ઢાળ મળી જાય તો ઢાળ બિંદુ ઉપરથી PQ રેખાનું સમીકરણ મળી જાય। હવે ઢાળ માટે જે આ રેખા છે 3x - 4y - 16 બાબા 0 લંબ છે, એટલે આ રેખાનો ઢાળ છે એને વ્યસ્ત અને વિરોધી PQ રેખાનો ઢાળ હશે। માટે પહેલાં આપણે આનો ઢાળ શોધીએ। 3x - 4y - 16 બાબા 0 નો ઢાળ ફોર્મ્યુલા આવશે -a/b, એટલે -3/-4। e એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક, એટલે અહીંયા 3/4 આ રેખાનો ઢાળ આવશે। માટે PQ રેખાનો ઢાળ બરાબર વ્યસ્ત અને વિરોધી એટલે -4/3 આવશે। એટલે આપણને ઢાળ તો મળી ગયો, જેને આપણે એમ કહીશું, જે PQ રેખા છે એનો ઢાળ મળી ગયો -4/3 છે। આનું સમીકરણ મેળવવાનું છે તો ઢાળ બિંદુ ઉપરથી, એટલે PQ રેખાનું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ y - y1 = mx - x1। આ x1 અને y1 છે અને આ આપણો m છે એ મૂકી દઈએ। એટલે y - 3 mની જગ્યાએ -4/3, x - x1 એટલે -1 છે એટલે +1 થશે। સાદુરૂપ આપીએ 3y - 9 = -4x - 4। માટે PQ રેખાનું સમીકરણ મળશે 4x + 3y, 4ને આ બાજુ લઈ લઈએ, -5 = 0। આપણે PQ રેખાનું સમીકરણ મળ્યું। આને 2 નંબર કહીએ અને આ જે આપણી રેખા છે એને 1 નંબર કહીએ। હવે 1 નંબર અને 2 નંબર રેખાને લોપ કરી અને x ને y જે Qના યામ થશે, આપણે લંબપાત Q છે એના યામ થશે, એટલે કે ધારો કે એના xy યામ છે તો Q બિંદુ જે શોધવાનું છે તે મળી જશે। હવે અહીંયા જે 2 સમીકરણ છે એમાં એકને -4 વડે અને 2ને 3 વડે ગુણતા, એકને -4 વડે આપણે ગુણીએ છીએ, એટલે -4 વડે ગુણીશું એટલે -12x +4 ગુણ્યા 4 એટલે 16y અને અહીંયા પણ 16 ચોક 64 પ્લસ થઈ જશે =0। બીજા નંબરના સમીકરણને આપણે 3 વડે ગુણીએ છીએ, એટલે 4 × 12x +3 વડે +9y અને -15 = 0। હવે લોપની રીતે આપણે કરીશું તો આવડી જશે। 16 ને 9 25y લઈ લઈએ તો -49 થશે, 64માંથી 15 જાય, માટે y બરાબર આવશે -49/25। yની કિંમત આવી ગઈ ને 1માં મૂકતા એને આપણે 1માં મૂકી દઈશું, સમીકરણ નંબર 1માં મૂકી દઈશું। એટલે સમીકરણ 1 આપણી પાસે છે 3x, આપણે xના આમ શોધવાના બાકી છે, માટે 3x - -+4 થઈ જશે, એટલે પ્લસ થઈ જશે, એટલે અહીંયા
4 અને વાયની કિંમત 49/25 માઇનસ 16 બરાબર 0 આ રીતે થશે. હવે સાદું રૂપ આપી દઈએ. 25ને લસા તરીકે લઈએ એટલે 75x 49 ગુણ્યા 4 કરીશું તો 16 ચોક 36 6 અને 19 આવશે. આ રીતે આવશે. અને 25 ગુણ્યા 16 કરીશું એટલે 25 ગુણ્યા 16 આવશે આપણી પાસે 400 એટલે -400 બરાબર 0. સાદરૂપ આપીએ ફરીવાર તો 75x = આમાંથી 400માંથી 196 જશે એટલે 204 -204 વધશે એટલે 204 પ્લસ થઈ જશે. માટે એક્સની કિંમત આવશે 204 ભાગ્યા 75. માટે છેદ ઉડી જશે. માટે x બરાબર આવશે 68/25. માટે લંબપાદ આપણો જે છે ક્યુ એના યામ આવશે 68/25 અને -49/25. આ આન્સર આવશે. અધ્યાય 9.3 ની 14મી રકમ. ઉગમ બિંદુમાંથી રેખા y બરાબર mx પ્લસ c પર દોરેલા લંબનો લંબપાદ -1 2 હોય તો m અને c શોધો. ધારો કે ઉગમ બિંદુ O 0 0 એના યામ થશે. એમાંથી ધારો કે રેખા L એનું નામ L આપીએ જેનું સમીકરણ આપી દીધું છે y બરાબર mx પ્લસ c. એના ઉપર લંબ આ લંબ છે એનો લંબપાદ આપણે એ કહીએ જેના યામ છે -1 2. તો m અને c શોધવાનું છે. હવે આ -1 ને 2 આ y બરાબર mx પ્લસ c રેખાની ઉપર છે એટલે એનું સમાધાન કરશે આ બિંદુ. માટે -1 2 બિલોંગ્સ ટુ y બરાબર mx પ્લસ c છે. માટે આ કિંમત મૂકતા yની કિંમત 2 મૂકીશું, xની કિંમત -m થશે, -1 મૂકતા -m પ્લસ c. આને આપણે 1 નંબર આપીશું. હવે જે OA રેખા છે એનો ઢાળ મળશે કારણ કે બે બિંદુ આપેલા છે. માટે OA રેખાખંડનો ઢાળ ફોર્મ્યુલા આવશે y2 - y1 x2 - x1. હવે અહીંયા y2 એટલે 2 આવશે 2, y1 એટલે 0 આવશે, x2 એટલે -1 આવશે અને x1 એટલે 0 આવશે. એટલે અહીંયા આવશે -2 આવશે OA રેખાનો ઢાળ. આ x1 y1 છે અને આ છે x2 y2. હવે L નો ઢાળ શોધીએ તો L નો ઢાળ m છે, એકબીજાને લંબ છે, L નો ઢાળ થશે m. માટે OA રેખાખંડનો ઢાળ ગુણ્યા L નો ઢાળ એકબીજાને લંબ છે = -1. માટે OA નો ઢાળ -2 છે અને L નો ઢાળ આવશે m = -1. માટે m બરાબર આવશે 1/2. m ની કિંમત આપણે શોધવાની છે. 1/2 ને 1 માં મૂકતા 1 માં m ની કિંમત 1/2 મૂકી દઈએ તો 2 = -1/2 પ્લસ c. માટે c બરાબર 2 પ્લસ 1/2. માટે c બરાબર આવશે 2 દુ 4 અને વત્તા 1 એટલે 5/2. m અને c ની કિંમત શોધો તો આ બે કિંમત આપણને મળશે. 15મી રકમ. રેખાઓ x cos θ - y sin θ બરાબર k cos 2θ અને x sec θ પ્લસ y cosec θ બરાબર k ના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે p અને q હોય તો સાબિત કરો p² પ્લસ 4q² બરાબર k². અહીંયા બિંદુ અને રેખા વચ્ચેનું જે અંતર છે લંબ અંતર એ આપણને p અને q આપ્યું છે અને બિંદુ છે ઉગમ બિંદુ એ
એના યામ થશે 0 0 અને આ બે રેખાના લંબ અંતરો આપેલા છે. હવે આપણે જો ફોર્મ્યુલા જોઈએ તો બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર ડી છે. તો ફોર્મ્યુલા લખીએ તો ax1 વત્તા by1 પ્લસ c અપોન √a² પ્લસ b². આનો ઉપયોગ કરીશું આપણે. હવે બિંદુ આપણી પાસે આપેલું છે ઉગમ બિંદુ, એટલે 0 0 ઉગમ બિંદુ. આ આપણો યામ થશે x1 અને y1 ધારી લઈશું. આ બિંદુ થશે. બે રેખા છે, એમાં પહેલી છે કોસ સાઇનમાં છે અને બીજી સેક કોસેકમાં છે. એટલે બીજી રેખાને આપણે સાઇન કોસમાં પહેલાં ફેરવી દઈશું. એટલે પહેલી રેખા છે એ લખીએ છીએ x cos થીટા માઇનસ y સાઇન થીટા અને માઇનસ k cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલી રેખા છે. બીજી રેખાને x અપોન સેક ને cos થીટામાં ફેરવીશું પ્લસ કોસેક ને સાઇન થીટામાં ફેરવીશું ઇઝ ઇક્વલ ટુ k. સાદુરૂપ આપીશું એટલે અહીંયા મળશે x સાઇન થીટા પ્લસ y cos થીટા માઇનસ k સાઇન થીટા cos થીટા બરાબર 0. હવે આ થઈ બીજી રેખા. હવે પહેલી રેખા જે છે એનું ઉગમ બિંદુથી લંબ અંતર છે p. એટલે p બરાબર લખીશું માનાંકમાં અહીંયા ax1. a એટલે x નો સગુણક cos થીટા અને x1 એટલે 0 એટલે અહીંયા 0 મળશે પ્લસ by1. b એટલે માઇનસ સાઇન થીટા અને y1 એટલે 0 એટલે આ પણ 0 આપણે અહીંયા પ્લસ 0 લખી કાઢીએ છીએ અને પ્લસ c એટલે c એટલે માઇનસ k cos 2 થીટા. એટલે અહીંયા y નો સગુણક માઇનસ સાઇન થીટા 0 છે એટલે અહીંયા માઇનસ થશે, પ્લસ નહીં થાય. નીચે આવશે √a² પ્લસ b². a એટલે cos થીટા એનો વર્ગ એટલે cos સ્ક્વેર થીટા, b એટલે માઇનસ સાઇન થીટા એનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા. એટલે p આપણને મળશે, આ માનાંક છે અને માઇનસ એટલે પ્લસ થશે k cos 2 થીટા. નીચે 1 થઈ જશે. એવી રીતે આ બીજી જે રેખા છે એનું ઉગમ બિંદુથી લંબ અંતર q કીધું છે. એટલે q બરાબર માનાંકમાં ax1. a એટલે અહીંયા સાઇન થીટા, x1 એટલે 0 એટલે 0 પ્લસ by1. b એટલે cos થીટા અને ઉગમ બિંદુ 0 એટલે 0 અને પ્લસ c એટલે માઇનસ k સાઇન થીટા cos થીટા માનાંક પૂરો અને નીચે આવશે અહીંયા પણ સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. નીચે 1 થઈ ગયો. આ માનાંક કાઢી નાખીએ એટલે q બરાબર મળશે k સાઇન થીટા cos થીટા. હવે આપણે જે સાબિત કરવાનું છે એના તરફ જઈએ તો લેફ્ટ સાઈડ લઈશું. તો મને p² જોઈએ છે તો અહીંયા p² કરીએ. p² બરાબર k² cos² 2 થીટા. પછી જોઈએ છે 4q². તો પહેલાં q² કરીએ તો q² બરાબર k² સાઇન સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા. હવે 4 વડે ગુણીએ એટલે 4q² ઇઝ ઇક્વલ ટુ k². આ 4 છે એનું હું અહીંયા લખું છું 2 સાઇન થીટા cos થીટાનો વર્ગ લખી કાઢું છું. 4 છે એને 2નો વર્ગમાં લખીએ છીએ ને આ પણ સ્ક્વેર છે એટલે આપણને મળશે 4q² બરાબર આ આપણું થઈ ગયું સાઇન 2 થીટાનું સૂત્ર એટલે k² સાઇન સ્ક્વેર 2 થીટા થઈ ગયો. હવે જે આપણે સાબિત કરવાનું છે એની લેફ્ટ સાઈડ લઈ લઈએ તો લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ p² વત્તા 4q². હવે મૂકી દઈએ p² એટલે k² cos સ્ક્વેર 2 થીટા અને 4q² એટલે k² સાઇન સ્ક્વેર 2 થીટા. k² ને કોમન કાઢીએ તો અંદર વધશે cos સ્ક્વેર 2 થીટા
વત્તા સાઇન સ્ક્વેર 2θ જે 1 થઈ જશે, એટલે બાકી રહેશે k² ઇઝ ઇક્વલ ટુ આપણી રાઇટ હેન્ડ સાઈડ છે, જે સાબિત થઈ જશે કે p² + 4q² બરાબર k².